જય ભીમ સાથીઓ, હું આપનો જાદવ મુકેશ। એક દુઃખદ ઘટના બની છે સનાળી ગામે કે વાલજીભાઈ ગુસાભાઈ પરમાર હાલ આપની વચ્ચે નથી રહ્યા। તો આ ગામના કોઈ અગ્રણી છે એ ભાઈની મુલાકાત લઈ અને આપણે એમને પૂછીએ કે ભાઈ વાલજી દાદા આ સમાજ માટે શું કર્યું, સમાજ માટે શું હતા અને સમાજને કેવા એ કામ લાગ્યા છે। તો અહીંના કોઈ ગામના છે એ ભાઈ એનો અભિપ્રાય આપણે લઈ। તો ભાઈ આપનું નામ જણાવશો તમે? મારું નામ મકવાણા જયંતિભાઈ ગોવાભાઈ, તો મુકામ સનાળી, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી। જે કાંઈ આ અમરેલી જિલ્લામાં અત્યારે ચાલી રહ્યું છે કે વાલજી દાદા આ સમાજનો હીરો હતા અને આ સમાજ પ્રત્યે એણે રાત દિવસ એક કરીને એવા સારા કામ કર્યા છે, તો એના વિશે તમે શું જાણો છો? અમારે એ જાણવાનું કે અમારા દરેક સમાજ માટે અમારા વાલજીભાઈ મહાન માનવ ગણીએ તો ગણી શકાય અને મહાન વ્યક્તિ, સજ્જન વ્યક્તિ અને નિષ્ઠાપૂર્વક કામ, જે બિનસ્વાર્થી કામ, કોઈ સ્વાર્થ વિનાનું જે એણે કામ કર્યું છે અને સમાજ માટે અમરેલી જિલ્લાનું ગૌરવ, કુકાવ તાલુકાનું ગૌરવ અને એની બદલીમાં અમારા સનાળીનું ગૌરવ અને દરેક સમાજને ઉપયોગી થયા એવા અમારા શ્રી વાલજીભાઈ ગુસાભાઈ નિર્વાણ પામ્યા છે। એને હું ખાસ એક કહેવા માગું છું કે જે એણે પહેલું તો સમાજને રાહ સીંધો છે કે દીકરીના પૈસા નહીં લેવા, દહેજ નહીં લેવો અને જે બને આપણે દાડા પાછળ મીઠું ભોજન નહીં કરવું, એની માટે શાક રોટલી કરવી, એની લડત હતી અને એનું જે કાર્યશીલ છે એ નિષ્ઠાવાન કાર્ય અને એના ગુણ અમારથી કદી ભૂલાય એમ નથી। દરેકને સમાધાન પંચ હોય, દીકરીનું હોય કે કોઈ પણ વ્યક્તિનું કામ હોય અને કોઈ પણ વ્યક્તિનું કંઈ સમાધાન કરવાનું હોય, જ્યાં અમારા વાલજીભાઈ જાય ત્યાં પુરવાર કરે એવી એની સારામાં સારી કામગીરી હતી અને આજની તારીખમાં પણ અમને અમારા હૃદયમાંથી ભૂલાતું નથી કે વાલજીભાઈ જેવા એ બનવું મુશ્કેલ છે। તો હું એને ખુદ મારા દિલથી કહું છું કે એના આત્માને ગૌતમ બુદ્ધ ભગવાન શાંતિ આપે અને આવા કાર્યો કર્યા છે જે માટે એને ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। જો મિત્રો, આ અડધી રાત્રે મને આ કાકા મળ્યા, એણે ખૂબ સરસ અભિપ્રાય આપ્યો કે વાલજી દાદાનું જીવન, એની શું વાત કરવી, બહુ એમની લોકસાહના હતી। એણે સમાજ પ્રત્યે રાત દિવસ એક કરી અને એવા સારા કામ કર્યા છે, હાલ એ મહામાનવનું બિરુદ આપી શકે એવું કહે છે। અહીંના લોકોને હું ગણાઈને મળ્યો, નાના બહુ કામ સારું છે। તો બધે આપણી સમાજમાં ગામોગામ એક જાગૃત થાવ અને ગામોગામ એક સારા કાર્ય થાય અને સમાજને આગળ લઈ આવો। બસ, જય ભીમ, નમો બુદ્ધાય।